રાજકોટ મહાનગરપાલિકાની જનરલ વોર્ડ બેઠક શરૂ થાય તે પહેલા જ મનપા કચેરીમાં ભારે હોબાળો થયો હતો, જ્યાં ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. કોંગ્રેસના કાઉન્સિલરે દ્વારા રિવરફ્રન્ટ વિકાસ પ્રોજેક્ટ મુદ્દે કરવામાં આવેલા વિવિધ કામગીરીના ખર્ચ અંગે સવાલ ઉઠાવ્યા હતા, તો હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે જનરલ બોર્ડમાં પોસ્ટર અને કાગળ લઈને પ્રવેશવાના મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલરો અને મનપાની વિજિલન્સ ટીમ વચ્ચે ઝપાઝપી સર્જાઈ. જનરલ બોર્ડ શરૂ થતા તે પહેલા સર્જાયેલી આ માથાકૂટના કારણે મનપા કચેરીમાં ભારે ગરમાવો જોવા મળ્યો. આજે અમારે રિવરફ્રન્ટ માટેનો વિરોધ છે, જે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. જે વિકાસની વાતો કરે છે તે આજથી લગી રિવરફ્રન્ટનું એક પણ કામ કરવામાં આવ્યું નથી. એક કામ કરેલું હતું, જે ઇન્ટરસેપ્ટર લાઈન નાખવામાં આવી હતી ખોખરદર નદીથી. તે હાલ અત્યારે એની એવી પરિસ્થિતિ છે કે એ લાઈનની પણ એક પણ કુંડી એમાં દેખાતી નથી. તો એમાં કેટલો બનાવવામાં ખર્ચ થયો હતો એ મારો આજે પ્રશ્ન છે. અને છેલ્લે અમારો એવી રજૂઆત હતી કે ભાઈ કેસરી પુલથી ચુનાવડ પુલ લગી રામનાથ મહાદેવ મંદિરને ડેવલપ કરવું અને ત્યાં લગીનો રિવરફ્રન્ટ તેની પણ ફાઇલ બનાવેલી છે. તે પણ ફાઇલ અભેરાએ ચડાવી દીધી છે. રિવરફ્રન્ટમાં હાલ દર વર્ષે બજેટમાં તેની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તે હાલ અત્યારે 9 વર્ષમાં 9 વાર બજેટમાં લેવામાં આવી, પણ એક પણ વાર કામ થયેલ નથી.